જો તો ખોડલધામ પોગી ગયા છે હે ને 3 કલાક 3.5 કલાક વહી ગઈ કા હા ટ્રાવેલિંગમાં ટ્રાફિક હતું જો આ ગેટ છે કાગવડનો ઇન્ડિયાનો ફ્લેગ લગાવ્યો છે અને ટાઈમ જોઈ લો ઘડિયાળ પણ છે જો આ મંદિર આવી ગયું છે હવે આપણે અંદર એન્ટર થવાનું છે જો આપણે કાગવડ પોગી ગયા છીએ દેવું એમ કે ખોડિયારમાં પાસે એવા એમ કે નાઈટનો વ્યૂ એકદમ સરસ છે અહીંયા પહોંચીને તો આમ થોડુંક નિરાશ જેવું લાગે છે નહીં મંદિરનું વાતાવરણ એવું છે એટલે એમ લાગે છે કે હવે અહીંયા જો બ્રેક રોકાઈ ગયો હોય ને તો બહુ મજા આવે ચાલો તો ફટાફટ હવે આપણે દર્શન કરી લઈએ જો હવે આપણે અંદર જઈશું જો ગાર્ડન વ્યૂ બહુ એટલે બહુ મસ્ત નજારો છે અત્યારે જો દેવું ચડે છે દેવું જે કરવા ચાલો ફટાફટ જો લે લઈ લે દીકરા મારતી લે દૂરથી દેવું તું પાપ લઈ જવાની આય ને ઉતારવાની લો ને જોડો આપી હવે દર્શન મંદિર થાય છે પણ ફોટોગ્રાફીની બનાવી છે તો આપણે અત્યારે ફોટા લીધા નથી દર્શનના અંદરના દર્શન કરીને આવતા રહ્યા ને બધી કોતરણી એટલું સરસ કર્યું છે ને કોતરણી કામ બસ દર્શન થઈ ગયા છે સરસ મજાનું એકદમ વાતાવરણ છે અત્યારનો ટાઈમ ખરેખર શાંતિ માટે બેસ્ટ છે અહીં આ જગ્યા જમવા માટે પણ મંદિરની અંદર જ સરસ મજાની વ્યવસ્થા છે માત્ર 120 રૂપિયામાં ગુજરાતી થાળી છે તો ચાલો જમી લઈએ પહેલાં નહીં હલો ભાઈને પૂછ્યું હવે જમીન બહાર આવી ગયા છે ને હવે જો જાય છે જમવાનું એકદમ મસ્ત હતું બહુ મસ્ત હતું ગુજરાતી થાળી હતી પણ સરસ મજાની હતી ઘર જેવું જ એકદમ જમવાનું છે હા બધા દોડવા જ મળ્યા જમીન કા દેવું ગીત ગાય છે દેવ તું શું ગા છો દેવ હે ગીત ગાય છે દેવું કેવું ગીત ગાશો બટા જો અમારે બહુ મોડું થઈ ગયું તો હવે દરવાજા પણ બંધ થઈ ગયા છે મંડિયાનો ફ્લેગ બહુ મસ્ત લાગ્યો આયા હે ને જો એકવાર ફરી વાર બતાવી દો લાસ્ટ વાર આ માતાજીનું હવે અત્યારે કોઈ નથી જો છેલ્લે અમે હતા હા બસ હવે આપણે હવે નીકળી જ છીએ હવે હા પાર્કિંગમાં જાય છે બસ હવે જવાનું છે વીરપુર અને વીરપુરની બજારમાં ખરીદી માટે તો બધા રેડી થઈ ગયા છે
જો આઈસ્ક્રીમ મળી ગયો દેવને. દેવ આઈસ્ક્રીમ મળી ગયો ને તને? હા કે દેવ આ શું કે લાવ હું બોલું કરી દો ડિક્કી બંધ કરી દો ના પડશે નહીં ભાઈ. અરે જે આઈસ્ક્રીમ આપો. થોડોક આપ બેટા. નહીં નહીં નહીં. કાગવડથી માત્ર 5 કિલોમીટરના અંતરે આ વીરપુર આવેલું છે. તો આપણે અત્યારે છીએ આ વીરપુરની બજારમાં અને આ છે રાતના સમયનું લાઇટિંગ. અહીં બધી જ પ્રકારની વસ્તુઓ અને બાળકોના ટોયઝ તેમજ ભગવાનની મૂર્તિઓ પણ મળી રહી છે. તો ચાલો શું મળે છે જોઈએ અહીંયા. હાલો લેવો કા તને કહું શું લેવું છે? તો મારા હમું ને જો તો અરે મારું ધ્યાન નથી બોલો અંદર સૌરભ ઊભો છે ને મારું અહીં આવું ધ્યાન નથી ડાન્સ દીવાને તાંબાની છે પિત્તળ પિત્તળની. આ જો ભગવાન બધા મોટી મોટી ઉપર જો ઉપર મોટી મૂર્તિ આ અરે બધી શંભુ અહીં જો કારમાં રહી બધી. દેવું શું લેવું છે તારે? અરે શંભુ હે 174 કિલોમીટર 174 થાય હો. મોટા ભાઈ સરસ છે કાંદી. જ્યાં દેવોએ વીરપુરની બજારમાંથી આ બોલ લીધો છે. પેલા બીજની જો હવે વીરપુર દર્શન કરી આવ્યા છીએ અને બજારમાં પણ આટો મારી લીધો છે. હવે ભાવનગર જવા નીકળી ગયા છે. તો અહીંયા દર્શન 9:30 સુધી જ ખુલ્લા હતા અને અમે એન્ડ ટાઈમે પહોંચી ગયા છીએ અને હવે ભાવનગર જવા નીકળી ગયા છીએ. તો અમારો વ્લોગ સારો લાગ્યો તો પ્લીઝ શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ તો જરૂરથી કરજો. તો નવા વ્લોગમાં મળીએ ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ. બાય બાય.